શિવરાત્રીના મેળા દરમિયાન જે છે તે મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે। મહિલા પીઆઈ મૂળ દ્વારા કીર્તિ પટેલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી એકવાર એક સાધુ સંત દ્વારા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને પોલીસ કીર્તિને પકડવા માટે દોડતી થઈ છે। શું છે સમગ્ર વિવાદ, વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। જૂનાગઢમાં મૃગીકુંડની અંદર સાધુ સંતો અને નાગા બાવાઓ સાથે સ્નાન કરવા માટે પડેલી કીર્તિ જે છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે। થોડા સમય પહેલા જ જેલવાસ ભોગવી અને ફરી બહાર આવેલી કીર્તિ ફરી એકવાર જેલમાં જાય તેવી સંભાવનાઓ વધી રહી છે। ખાસ કરી અને પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના સંત જે છે તેમના દ્વારા હાલ કીર્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર આ સંત દ્વારા જે છે તે એફઆઈઆર દાખલ કરવામાં આવતા પોલીસ પણ જે છે તે કીર્તિને પકડવા માટે હાલ દોડતી થઈ ગઈ છે। તો ખાસ કરી અને કીર્તિને પકડવા માટે બજરંગદાસ બાપુએ જે છે તે ફરિયાદ દાખલ કરી છે। સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી હોવાની વાત પણ જે છે તેઓ કરી રહ્યા છે। કીર્તિ સામે એફઆઈઆર દાખલ થતા હવે પોલીસ કીર્તિને પકડવા માટે દોડતી થઈ છે। કીર્તિ પોલીસના હાથમાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।